મહાભાગ્યશાળી છો આપણે બધા, કહેનારા અને શ્રવણ કરનારા બંને. અને કીધું છે કે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતો ભવા. ભાગવત કથા છે ને બહુ દુર્લભ છે હો. એટલે તો શ્રોતાજનો 9 દાયકા વયા ગયા આપણા મોખાણામાં. હા, 9 દાયકા પછી આ મનોરથ પૂરો થઈ રહ્યો છે. એ નાની વાત છે કઈ? વિચાર તો કરો. આમ તો 4 પેઢી, લગભગ 4થી પેઢી આવી ગઈ છે, ત્યારે આ કાર્ય સંભવ બન્યું છે. અને એ પણ હું સવારે જ બોલી ગયો કે 9 દાયકા વાળી કથા બાકી હતી. એ મનોરથ હતો વડીલોનો, જે કોઈનો, એ માત્ર બધાએ મળી, આખા ગામજનોએ મળી અને 9 દિવસમાં પૂર્ણ કર્યો. આપણા ગામને આપણે પોતે વધાવવાનું છે તાળીઓના નાદથી. કેમ કે હું આ ગામનો છું. એટલે તો રામાયણમાં કીધું છે ને, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. હે લક્ષ્મણ ચાલ, એમ કીધું છે રામે. હાલ તો હવે ક્યાં? તો કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અરે આ સોનાની લંકા છે ખરી, પણ મારી અયોધ્યાને ન પહોંચે હો. અતિ અપી સ્વર્ણમયી લંકા એન મે લક્ષ્મણ રોચતે. અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. લક્ષ્મણ તું હાલ, તું હાલ, તું હાલ. તો ક્યાં? તો કે અયોધ્યા. કેમ? તો કે હવે મારી જનની, મારી માં મને સાંભળી છે. હવે લક્ષ્મણ કહે હા. એટલે તો આજ સવારથી જો આપણે કહીએ ને, આને હોમ પીચ કહેવાય. હું મારા ઘરમાં કથા કરી રહ્યો છું ને, મારું ઘર છે આ. મને ડબલ આનંદ આવી રહ્યો છે. આનંદ તો હું કરું જ છું. એટલે સવારે કીધું, એ ગોતવા જાય ક્યાં ગહન ગોવિંદો રે. ગોતવા જાય ગહન ગોવિંદો. હે મોજ મારે, મોજ મારે અગમ ગોચર લથ ધણી આવી ખોજ મારે. મોજ મારે, મોજ મારે, મોજ મારે. જેના ખોળામાં હું રમતો, જેની ગોદીઓમાં હું બેસતો, એને બધાએ મળીને મને આજે ગાદીએ બેસાડ્યો છે. કેટલો આનંદ છે. આને હોમ પીચ કહેવાય ને. હે, અહીંયાથી હું, મારો આનંદ અલગ હોય. હું તો અલગ આનંદથી જ કથા કરતો હોય, પછી મારી હરિદ્વારમાં હોય, મુંબઈમાં હોય, વૃંદાવનમાં હોય, પણ આ તો આ જે આનંદ છે ને એ અલગ છે. અને એમાં પણ જગ્યાએથી આપણા આતાઓ પધારી રહ્યા છે, મઢે મઢેથી. હે, બસ આ કૃપા છે, આ ભાગવતજીની કૃપા છે, મા મમાઈની કૃપા છે.